બોટાદથી મહત્વના સમાચાર જ્યાં ભાજપના પ્રમુખ પર હુમલાની ઘટના બની છે। ટિકિટને લઈ બોટાદ શહેર ભાજપ પ્રમુખ પર હુમલો। ભાજપ આગેવાન ભૂપત ચૌહાણ પર હુમલાનો આરોપ। ભૂપત ચૌહાણે પથ્થર ફેંકીને હુમલો કર્યાનો આરોપ। હુમલામાં શહેર ભાજપ પ્રમુખનો આબાદ બચાવ। અનેક કાર્યકર્તાને પગના ભાગે ઈજા પહોંચી। બોટાદ શહેર ભાજપના પ્રમુખ પર હુમલો થયો છે। ટિકિટને લઈ બોટાદ શહેર ભાજપ પ્રમુખ પર હુમલાની ઘટના। ભાજપ આગેવાન ભૂપત ચૌહાણ પર હુમલાનો આરોપ। બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી હતી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। તો એમની એવી ફરિયાદ હતી કે મારા દીકરાનું નામ ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે। પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી શકતો। તો આવી પ્રક્રિયાની અંદર તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું જ નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું અને એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણીવિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો। પણ એ હુમલાથી બચવા માટે હું ખસી ગયો। તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ આઈટી સેલના યુવા મોરચાના બધા કાર્યકર્તાઓ હતા, તો એને પણ પગ ઉપર થોડુંક ઈજા થઈ છે અને એમને વાગ્યું છે। તો બોટાદ શહેર ભાજપના પ્રમુખ પર હુમલો। વધુ વિગતો મેળવે સંવાદદાતા ભયપાલ પાસેથી। ભયપાલસિંહ, જે પ્રકારે હુમલાની આ ઘટના બની છે, શું બન્યું હતું ખરેખર ત્યાં? સલામતીની દાવા વચ્ચે બોટાદ શહેર ભાજપના પ્રમુખ જ અસલામત હોય તે પ્રમાણે સ્થિતિ। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ આગેવાન ભૂપત ચૌહાણ તેમના પુત્રને ટિકિટની દાવેદારી માટે રજૂઆત કરેલો અગાઉ। ગઈકાલે જે પ્રમાણે ટિકિટના નામો જાહેર થયા, તેમના પુત્રનું નામ ન હોય, જેને લઈ તેઓ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા, જ્યાં કિરીટ પાટીવાળા અન્ય જગ્યા ઉપર જવા નીકળેલા હોય તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદમાં ભૂપત ચૌહાણ દ્વારા પથ્થર વડે હુમલો કરેલ, જેમાં આબાદ બચાવ થયો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। બોટાદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા તેમના નિવેદનમાં પણ સલામતી અસલામતીની વાત કરવામાં આવે છે। સામાન્ય માણસની સલામતીની વાત સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। તો ક્યાંક ને ક્યાંક આજે બોટાદ શહેર ભાજપ પ્રમુખ પર થયેલા આ હુમલાને લઈ બોટાદ શહેર તેમજ જિલ્લામાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને સલામતીને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। જી, આભાર આપનો આ માહિતી માટે।